હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારું બાબુ અત્યારે ઉઠ્યું છે, નાનું નાનું, સાલા 8 વાગે ઉઠ્યું છે. શું બનાવે છે? અપમ અપમ. સરસ સરસ. ગરમા ગરમ અપમ. ખાશો તો ડબ્બામાં તો ભરે સંભાર પડે, દાળ પડી. બનાવવાનું. અરે વાડે બે પીસ ખાઈને જોને ચા જોડે મસ્ત મજા આવશે. હા હા બસ એટલા ઇનાફ છે. હવે ટિફિનમાં બી આમ મૂકી દીધું છે. બીજા આપો ના ના ના, આટલું તો ઇનાફ થઈ જાય. અત્યારે આપો. હા અત્યારે આપી દો. ચટણી જોડે ખાઈ લો. ચટણી નહીં, ચા પડી છે ને? ચા ને જોડે થી મજા આવશે નહીં? આ તો થોડી સાઈડ દૂધ આપી દો. અને જોડે સંભાર હોય. હા હા હા, મોજે મોજ આવી જાય. ચકાચક લેવાડા કામ ભાઈ. તારું બધું મૂક્યું. તારી કેવું લાયસન્સ ને? કશું કાંઈ થયું નહીં હજી. લાયસન્સ વાળી 3-4 દિવસથી શૂટિંગમાં છું. ક્યાંથી જાઉં, ક્યાં જાઉં? ઘરનું કરવાનું કે બહારનું કરવાનું? મારે બી આ પોઝિશન ભાવસ્કર તો વાઇબ્રન્ટમાં જતું આવજે. તો વાઇબ્રન્ટનું તો ઓફિશિયલી મારા જોડે ઇન્વિટેશન આવી છે, તો હું નથી જઈ શકવાનો. તો જાય છે સારું છે. હવે તારા વિડીયોમાં હું જોઈ લઈશું. થોડાક આજે થોડો નાસ્તા પાણી લાવવાનું છે, તો હું માણેક ચોક બધું જવાનું છું. અને એમને કોમેન્ટ આવી ને કે તું વિડીયો બનાવું છું, 100% વિડીયો બનાવીશ. મસ્ત એની પાઇનેપલ સેન્ડવિચ મસ્ત હોય. ઘરે 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 આવતા આવતા ખરે ને આઈસ્ક્રીમ તો ત્યાં જ ખવાય. હા પાઇનેપલ સેન્ડવિચ કેવું યાદ કરાવો સવાર સવારમાં બોલવી છે તમારું બાબુ. વાહ બોલી મોર. હા માં દીકો. હા ચાલ, નો નો એ દે. આ ડ્રેસ કોનો પહેરે કોમેન્ટ કરજો. કોનો ડ્રેસ છે? માવો એ દે. મોંઘા મોંઘા ઉપકરણો યુઝ ના કરવા હોય તો આ 10 કે 20 રૂપિયાનું મળે. હા તો કંઈક લઈને આવી છે. મમ્મી જો હરામ બરાબર હું એક ટીમ્પુ કદાચ ભાડ્યું તો છું. જોવા દે જોવા દે. શું એક ટીમ્પુ? આ જો જો આ જો આ જો જો ચ ચ ના આવો મમ્મી આમાં જો. કશું આવ્યું નહીં. જો પણ અંદર આવું જોવાનું. અંદર તો ધનુનું વળી સંતરું લઈ લીધું છે, ખબર જ નહીં પડતી. લે તારું તો એ પડ્યું બેટા. અરે બેટા તારું હું કાપ્યું બેટા. હા બાપા ચલ. કેટલા ના 20 રૂપિયાના 4. 20 રૂપિયાનું આવે. એ મશીન 20 રૂપિયાનું ચાલ લઈને આવી હતી. લીંબુનો રસ થાય 20 બધું થાય. એ અમારા હામું તો આવા નાના નાના મોસમીના આખા હા ગ્લાસ કરી ઘાસ કરી દીધું. તો એ લોકોની કળા ને આપણાની કળા આપણે જોઈ નાખી ચાલો શું હતું બધા અમારું સંતરું લઈ લીધું ને એના કારણે રડવાનું ચાલુ કર્યું. આ રહે ને એટલે જોજો પેલું કંઈક ચાલુ કરી દીધું. સાહેબ કેટલો રસ નીકળ્યો ખબર એક સંતરામાં? એટલે બિલીવ નહીં કરો, આપણે 1 ચમચી દવા પીવડાવીએ નાના છોકરાઓને એટલો રસ નીકળ્યો. તો એના કરતા આપણે મિક્સરમાં અને વચ્ચેથી બિયા કાઢીએ અને એ જ કરાય, એ જ કરાય. થોડી ખાંડ સંચળ બધું નાખીને એ બધું મારા હાલ કશું કરું તો આ ગરમીને ખાવ બેઠીએ પલટી મારે. હું નહીં હેરાન કરતો. હા બેટા જો બા આપે ને, જો બા કાઢી આલો. ચલો કાઢો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ફુલેવર વટાણા અને બટાકાની સબ્જી અને રાત્રે મસાલા ઢોસા બનાવ્યા હતા. તેનું ખીરું બહુ બચી ગયું, તેને અમે બનાવ્યા કેવી રીતે બનાવ્યા એ પણ તમારી સાથે રેસીપી શેર કરીશું. આપણે 4 પરી જેવું તેલ મુકાઈ ગયું છે, રહી નાખી દીધી છે, રહી તતરવા લાગી છે. રહી તતરી જાય એટલે લીલા મરચાં અને લીલું લસણ 1 કળી મોટું નાખ્યું છે. અત્યારે લીલું લસણ બજારમાં બહુ સસ્તું મળી રહ્યું છે અને સૂકું લસણ ખૂબ મોંઘું મળી રહ્યું છે. તો જ્યાં સુધી લીલું લસણ મળતું હોય ને ત્યાં સુધી એનો ભરપૂર આપણે ઉપયોગ કરી લેવાનો. ચાહે લસણનું કાચું બનાવીને ખાઓ, ચાહે સબ્જીમાં નાખો કે એનું કંઈ પણ બનાવીને તમે એનો લસણનો ઉપયોગ સારું એવું કરજો. શિયાળામાં આપણાને ખૂબ શરીર માટે ફાયદાકારક છે. પહેલેથી નાખીને એટલે રહી તતડવા દો. રહી આપણે તતરી ગઈ છે અને આપણે લીલા મરચાં લસણ
સાથે સાથે મસાલો પણ કરી દઈએ. મીઠું સ્વાદ અનુસાર, થોડુંક મરચું નાખીએ, હળદર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. હવે સબ્જી નાખી દઈએ. આ શાકમાં બહુ રસો નહીં હોતો, ખાલી ચરવા પૂરતું જ અમે આના અંદર પાણી નાખીએ છીએ. આ શાક કોરું ખૂબ શાક ખાવાની મજા આવે છે. 2 મિનિટ એને સરસ મસાલામાં આપણે શેકવા દઈએ. થોડુંક ચડે ને એટલું જ આપણે પાણી નાખીએ. તો કે આપણે ફુલેવર અને બટાકા સરસ વટાણા સરસ ચડી જાય અને પછી આપણું સબ્જી કોરું થઈ જાય. છેલ્લા લાસ્ટમાં આપણે એમાં ધાણા નાખીશું. ફુલેવર વટાણા બટાકાની સબ્જી અમારી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ કહેજો. આપણે પનારી બનાવ્યા, જો રાતનું ગઈકાલનું ખીલું પડ્યું છે આપણી પાસે, એના અંદર આપણે ચાર પાંચ ચમચી આપણે એના અંદર બેસન નાખીશું. ચીલી ફ્લેક્સ, સેજ હળદર, આના અંદર કોબી, ડુંગળી, લીલા મરચાં, લસણ, સિંગદાણા અને તલ. સ્વાદ અનુસાર મીઠું. સરસ આપણે બધું મિક્સ કરી દઈએ. વઘાર કર્યો, 2 પતી તેલ મૂક્યું હતું, એમાં રાઈ નાખી, હિંગ નાખી અને કરી પત્તા નાખ્યા છે. એના અંદર આપણે વઘાર કરીશું. નાની ટેબલ સ્પૂન ઈનો. બધું સરસ આપણે આનામાં મિક્સ કરી અને આપણે પનારે મૂકી દીધા છે, એનામાં આપણે મૂકી દઈશું. સાથે સાથે છેલ્લા થોડાક દાણા પણ અંદર નાખી દઈશું. સરસ આને મિક્સ કરી લઉં. આ રીતે આપણે બધા પનારે મૂકી દઈશું અને આ રીતે સરસ ક્રિસ્પી શેકી લઈશું. અમારા પનારા તમને કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસ શીખે. ચલો ભાઈ 8:30 વાગ્યા છે. કેટલી હજુ તારો ફોન હું અંદર હંતાડવા જતો હતો, મૂકવા દે. આપું તું બેસી જા, હું આપું છું. ચાલ બેસી જા. આમાં આપું ને, આમાં ને મસાલા સિંગ ટિફિન લાવ્યો બેટા, ટિફિન. ધનવી છે ને અત્યારે બનાવવાનું છે બટાકા પૌવા. હા, હવે બટાકા પૌવા નહીં થાય, હવે કાંદા પૌવા જ થશે. હા લે. શું જોવે છે? હા પૂછ બસ. લે હા આપું હમણાં. ડિસ્કોન્ટ તો શેમાં ખાઈશ? હાથમાં આપું. લે ડીશ આપું ને તો ખસ. ક્યાંથી કાઢું ડીશ? ક્યાંથી કાઢું ડીશ? ક્યાંથી આપું? ક્યાંથી? એને જેવું કરવું પડે. ક્યાંથી આપું? તું જાતે કાપીને ખાઈ લઈશ? તને ભાવે બેટા? હે? જો આ ગાંડી એમની કરો બેટા. ના બેટા એમની કરો. વાહ યમી યમી. જા 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 જા. આજે તો બોલાવા પડે છોકરાઓને. તો કામ કરવા દે. હા, કઈક કામ વધારે તો કઈક કામ. અને મોસંબી ભાવે તો જરી ખવડાવી દઈએ. શાંતિ 10 મિનિટ જેવું લાગશે એને, એટલે ત્યાં સુધી આપણી રેસીપી રેડી. હા તો આવશે.
એટલે એના હજી તો સાઈડ મૂકી રાખે છે બધી નહીં ખવડાવવાની ના વિટામિન તો યા સી જુઓ ને અને બાકી એને ખાટું વિટામિન ખાવું ડી તો ખાતી નહીં હવારે, તડકો ખાતી નહીં. તડકો જોવો એવો ખૂણો પડતો બી નહીં હોય કે નહીં હોતો, પણ એના આપણે ઠંડીના લીધે લેટ નવડાવીએ. આપણે આ બાજુ સાઈડ તડકો સવારે કલાક, સાંજે 4 વાગે કલાક માટે તડકો આવે, ત્યારે તો ઊંઘાડેલા હોય, રૂમનો દરવાજો ખોલી ના શકાય. 11 વાગે નવડાવું થોડી લેટ, એટલે થોડો કોણો તડકો ખાઈ લે. નાની હતી ત્યારે ખવડાવતા હતા વિટામિન ડી. હવે આપણને ખવડાવો. ચલો બે તેલ ગરમ થઈ ગયું છે, નાખે છે કુણી રહી, થોડીક જ નાખીશું, થોડીક જ સહેજ હિંગ, ડુંગળી, 2 મરચા અને લીમડો. એવું આગાહી આવે કે આપણે ઉલડવાનું છે બધું. સિંગદાણા આવી ગયું? શિમલા નહીં નાખો, ઉપરથી નાખીશું. આમ તો આપણે ડુંગળી ઓછી નાખીએ છે, નાખતા જ નથી પણ ડુંગળી આજે નાખતા જ નહીં, પણ હું તો મારા ઘરે ત્યાં તો અમે ડુંગળી નાખીને જ બનાવીએ. ઉપરથી નહીં નાખતા, અમે અંદર જ નાખીએ. નાખવાનું રીઝન બધાને અલગ અલગ રેસીપી હોય. બટાકા બી એક તો ધનવે ખાધા ના ના એવું કઈ નહીં. હળદર વધારે પડતી નાખવાની પૌવાના ભાગની. સ્વાદ અનુસાર મીઠું. બટાકા નાખીને કાંદા પૌવા કરે એટલે પપ્પાના અલગ બનાવવા પડશે. બટાકે તો નવા છે, ચડતા નહીં, એમાં અડધા આખા રહી જાય. નાખી દો. મોરા હોય તો ના ખાંડ. લીંબુનો રસ. નહીં પડ્યું હો. એ પડ્યું? ના ના, હા રહ્યું. હા થોડુંક એક પડ્યું. એ રહી ગયું. ધાણા બાકી છે મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. અને તો રુચિ કે નવી ટિપ્સ લઈને આવી છે. ધાણા નાખવાની તો દાણા નાખી દેવાના અને થોડું ફરી પાણી છાંટી દેવાનું અને ગેસ કરી દેવાનો બંધ અને ઢાંકણું ઢાંકી દેવાનું. બસ 2 મિનિટ રાખવાના, એકદમ પૌવા સોફ્ટ થશે તમારો. લ્યો ગજબ લાવ્યું તું ગજબ. ગજબ ગજબ. ટ્રાય કરજો, પછી કમેન્ટ કરજો. હા ટ્રાય કરજો, કોમેન્ટ કરજો. ફરી થોડું પાણી છાંટી દેવાનું અને ગેસ બંધ કરી દેવાનો અને પૌવા ઢાંકી દેવાના. પછી 5 મિનિટ રહીને ખાશો તો પૌવા એકદમ સોફ્ટ થશે બાર જેવા. સરસ. ચલો બટાકા પૌવા રેડી. એના માથે નાખીશ ડુંગળી અને પછી છે ને થોડીક આ ચટણી લેવાની. બહુ તીખી ચટણી હોય છે ને, તો તીખી ચટણી તમારે વ્યવસ્થિત તમે નાખી શકો. આમ કરીને મસ્ત વ્યવસ્થિત તીખી ચટણી નાખવાની. તા ખાવાનું તીખી ચટણી? લસણની લાવું ચટણી? હા લાવ. ક્યાં બેઠી છે જુઓ,
ઊભી રહી અને અહીંયા આગળ ઊભી રહીને કૂદકા મારે. હા બેટા, માથે ચડીશ, માથે ચડીશ. અલે જોજ નીચે ઉતરીશ બેટા, મમ કરવા દે ને પાપાને. મસ્તી ચડીશ. લે ઉતર ચાલ. મમ કહું છે તારે ચડી લે ઘી આમ બેલેન્સ રાખીને પછી આમ કૂદકા જો 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 છે જો હાથ ઉપર કરી દઉં એ જો સર હા દાદા આયા. બુજી આ છે ને કદાચ દોડા પણ ચાલવાનું ચાલુ કરી દે નક્કી. મજા આવી પૂજે. જો આ અહીંયા આગળ કૂદે છે શું હાલત થાય કયો. કાલે આવું જ કર્યું છું ને. હા બસ બેટા હવે ચલો. દૂધ નથી પીતી કે મારે પીવું એમ તે નળકો કૂદી તો ગ્લાસ મારી ઉપર. જો એને આંખો જો હા નખરા જો દાદા આવ્યા ચાલ દાદા મમ કલો કહી દે. જન્મદિન હંતા હંતા મારે નીચે આવવું પડ્યું બોલા. અને એક છે ને એક યુટ્યુબની એક ચેનલ છે આદિત્ય, સોરી હું નામ તમને જણાવું, બહુ સરસ મજાની યુટ્યુબ ચેનલ છે તો એ ખાસ જોજો. બિઝનેસ રિલેટેડ સારા એવા વિડીયોઝ બનાવે છે આદિત્ય શાઇની. હું તમને સ્ક્રીનશોટ આપી દઈશ. બહુ બેસ્ટ વિડીયો બનાવે છે. મેં હમણાં 2 વિડીયો જોયા, બહુ સારા એવા વિડીયો હતા. મજા આવી ગઈ મને જોવાની. બિઝનેસ રિલેટેડ હતી. જય શ્રી કૃષ્ણ. માસી ચીઝ પનીરના સમોસા રેસીપી આપો. આપણે બનાવ્યા કેમને રેસીપી લેવી? બનાવો. અચ્છા, ચીઝ અને પનીર. 100% બનાવીશું. લસણના કાચામાં કોથમીર અને ફુદીનો નાખો, વધુ ટેસ્ટી બને છે. ફુદીનાથી થોડું અવળું થઈ જાય. દાણા બરાબર છે, હવે તમને ગમે તો બરાબર છે. પછી એક બેને કઈ કોમેન્ટ એવી આવી કે એમાં ઘી નાખો. ઇલાબેન આ શાકમાં ઘી નાખવું પડે. અચ્છા, કારણ કે એની તાસીર થોડી ગરમ હોય એટલે ઘીથી થોડું ઠંડુ થઈ જાય. સૌથી મોટું પતંગ બજાર ટંકશાળા છે. 100% હવે કાલે તો 100% મારે જવું જ છે ટંકશાળા ને બાજુ. બરાબર, આજે સારું જઈ ના શક્યો હું. અને આજે બહુ બધું ટ્રાફિક પણ નહોતું સાંજના સમયે. કાલે પાછું વધારે ટ્રાફિક રહેશે કારણ કે ઉત્તરાયણ જેમ જેમ નજીક આવે છે એટલે ઘી કાંઠા છે, ટંકશાળા છે, પછી ખાસા અમુક 3-4 એરિયા છે જ્યાં પતંગોનું બહુ મોટું બજાર ભરાય છે. બધા ગામડેથી તો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે અને પબ્લિક બહુ જ વધારે હોય છે. કાલે 100% હું ચાલતો જવાનું છું. બાઇક લઈને પણ નથી જવાનું. મેટ્રોમાં જતો ને? ના ના નજીક છે ને. મારી જે ઓફિસ છે ને ત્યાંથી નજીક જ છે. આમ તો પડે દૂર પડે પણ બાઇક લઈને જાઉં ને પહેલાં હું ચાલતો પહોંચી જાઉં. ટ્રાફિક એટલું હોય છે. 12 જાન્યુઆરી મારો બર્થડે છે. રાજુભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. છોકરીનો કોઈ છે? હા આવશે બધાનો આવશે. તો એની સાથે મારા સનનો બર્થડે છે, પ્લીઝ વિશ કરજો. ધ્રુવ વ્યાસ. ધ્રુવભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે ધ્રુવ વ્યાસ. વાહ ભાવેશભાઈ, તમારો વિચારો ખૂબ સરસ છે. અમારી સોસાયટીમાં પણ માંથી દોરાવ સ્ટાફ કરતા હોઉં છું. 100% નૈનાબેન, મને ખૂબ આનંદ થાય કે તમે આવી બધું કામગીરી કરો છો. અને હું તો ઘણા વર્ષોથી આ કામ કરું છું, ઘણા વર્ષોથી. બરાબર, દરેકને ખાસ એક અપીલ છે કે તમારું આવું મોટું ગ્રુપ હોય તો એક ટેક્સ્ટ મેસેજ છોડી દેવું, જેથી કરીને હું તો કહું 100 લોકોને કદાચ મેસેજ તમે આવી રીતે ફોરવર્ડ કરશો ને, એમાંથી ખાલી 2 લોકો પણ જો દોરા વહેણી લેશે ને તો પણ બહુ જ મોટું પુણ્ય મળશે, બહુ જ મોટું પુણ્ય મળશે. આપણે વધારે કોઈ આશા નથી રાખતા કે ભાઈ 100માંથી 100ને મોકલીએ એટલે 100 લોકો દોરા વીણે કે 50% વીણે. ખાલી 2 લોકો પણ વીણે ને તો સમજી લો કે તમારે મેસેજ કરેલો ખૂબ જ સાર્થક છે. અને ભગવાન તમને સારા એવા આશીર્વાદ પણ આપશે. કારણ કે મેં ઘણા બધા
પક્ષીઓને જોયેલા છે કે ફોર એક્ઝામ્પલ કે ધાબુ હોય, ધાબામાં એ લોકો ચણવા માટે આવતા હોય અને જો દોરામાં પગ ફસાઈ જાય તો પણ એ મૃત્યુ પામતા હોય છે. આપણે બધી ઘટનાઓ જોતા હોય છે, ખાસ કરીને ઉત્તરાયણના સમયે. તો આ બધી વસ્તુ ના થાય તો આપણે પોતાને ધ્યાન રાખવાની જરૂરત છે. ઈલાબેન, તમે નવસારી આવો છો, મને અત્યારે અમેરિકા છું, નહીં તો હું તમને મારી ઘરે લઈ જાત. થેન્ક યુ સો મચ બેન. કીધું તો મારા ઘેર આવી ગયા. એકવાર મળવું જ છે 100%. જ્યારે આવો તમે અમેરિકાથી ગુજરાત આવો 100% આપણે તે વિઝિટ કરજો. અરુણભાઈનો શાનનો જન્મ દિવસ છે. અચ્છા, કેનેડા ગયો એ? એકલો એની મિસિસ ગયા? બે જણા ગયા. તો બે જણા સાથે હેપી બર્થડે કરશે. કઈ તારીખ કાલે? 12 તારીખે. રેનિશ નામ છે, રેનિશ. હા, મસ્ત નામ છે. હેપી બર્થડે રેનિશ. ખૂબ ખુશ રહે, તારું આખું વર્ષ સારું જાય અને ખૂબ પ્રગતિ કરે તારે જીવનમાં. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખુશ રહો. અને જુઓ કેટલા બધા લોકોએ તમને હેપી બર્થડે એડવાન્સમાં કહી દીધું છે. અચ્છા, તમારા બધા જેટલા બી લોકો હેપી બર્થડે બધાનું તો કહું જેનો બર્થડે હોય અને બધા કોમેન્ટ કરતા હોય તમારા બર્થડે વિશે તો ખાસ એ લોકોનો આભાર વ્યક્ત કરવો. તમને કોમેન્ટ કરીને ખાસ એ લોકોને રિપ્લાય આપજો. તો એ લોકોને ખૂબ આનંદ આવે કે ભાઈ ચલો આપણે કોઈનો બર્થડે વિશ કરીએ છીએ અને બધા આપણે બધું બર્થડે વિશ કરે છે તો આપણે ખાલી આભારનો બી એક કોમેન્ટ કરી દઈએ. એ લોકોને ખૂબ મજા આવશે. બસ હવે 2 દિવસ બાકી રહ્યા છે ઉત્તરાયણના. હજુ ઉત્તરાયણ મેં માર્કેટ કાંઈ જોયું નથી. દુકાનથી ઘર, ઘરથી દુકાન છે. દોરીઓ તમારા ઘરે આવી ગઈ. પતંગો પણ ઘણા પડ્યા. ગઈ સાલના પતંગો કેટલા પડ્યા તમને નહીં માનો. 3-4 તો પડ્યા જ છે. 3-4 કોડી હશે. 2-4 કોડી, 3-4 નહીં, 2-3 કોડી પતંગો પડ્યા. તમને ખબર જ છે ને, ગઈ સાલ બી આપણે તમને વિડીયોમાં કીધું હતું હું નવા ફ્રેશ પતંગ લાવતો નથી. મારું કામ એક જ છે કે 9, 9:30, 10 વાગે એટલે જવાનું લૂંટાડા જોડે ₹1-2 મસ્ત પતંગ આવે કિન્યાવાળા લઈ લેવાના, ગાડી ભરીને લાવવાના અને પછી જતું રહેવાનું ઊંધિયું લેવા. પછી વચમાં ભાઈ રુચિતા માટે ઘરમાં ગરમ જલેબી લેવાની અને આવવાનું ઘરે અને એ કિન્યાવાળા પતંગો મસ્ત ચગાવવાના. મજે મોજ. ભાઈ હું તો જો આવી તો પતંગ લઈને આપણે તો ઉજવણી કરતા હોઈએ છીએ ધામધૂમથી. બરાબર, બહુ જ મજા આવી જતી હોય છે. પણ આ વખતે પાછું ધાબામાં એક જોરદાર પ્રોબ્લેમ થઈ છે, તમને બધાને ખબર જ છે. પ્રોબ્લેમ તો નહીં, હવે સારી ફેસિલિટી વસાવી દીધી છે. બરાબર, તડકો ના આવે એટલા માટે. બિલ ના આવે. તડકો પણ નહીં આવે, બિલ પણ નહીં આવે. અત્યાર સુધીમાં ગયા મહિને ₹2100 જમા થયા. આ વખતે ₹3100 જમા થયા. 3200 કે તો ચાલે. 3200 એમાં તો મમ્મીએ મારા જોડે ફરમાઈશ કરી દીધી છે. હવે શું ફરમાઈશ કરી ને એના માટે તમે કાલનો બ્લોગ જોજો, હું તમને કહીશ. બરાબર, આજે નથી કેવું કારણ કે ટાઇટલ આવ્યું જ આપી દે મમ્મીએ શું લાવવાની ફરમાઈશ કરી છે. બરાબર, બહુ સારી એવી ફરમાઈશ કરીને બેઠી છે કે સર આટલી બચત થઈ છે ને એવું કંઈક કરીએ આપણે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.